વિધિવત રીતે આગમન થઈ ગયું છે। ચોમાસું નિર્ધારિત સમય કરતાં થોડું મોડું પહોંચ્યું છે। 24 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી દેવાઈ છે। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ પણ જારી થઈ ગયું છે। 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત થઈ છે। આગામી 7 દિવસમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે। એટલું જ નહીં, તમિલનાડુ, કર્ણાટકના જે ઘણા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રી મોન્સૂન સક્રિય બની ગયું છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ આ તમામ જે રાજ્યો છે તેમાં પણ પ્રી મોન્સૂન પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે। દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ વરસાદ નોંધાઈ શકે છે। ગુજરાત સહિત અનેક એવા રાજ્યો છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 જૂને વાવાઝોડા અને વરસાદની પણ શક્યતા રહેલી છે। રાજસ્થાન, ગુજરાત અને ઓડિશામાં ખાસ ચેતવણી આપવામાં આવી છે। દક્ષિણ ભારતના અનેક એવા રાજ્યો જ્યાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરી કેરળમ સાથે જ કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ એ યથાવત રહેશે। અને હવે આ તરફ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ કરા વરસે તેવી શક્યતા અત્યારે વ્યક્ત થઈ રહી છે, જેમાં 6 જૂને ઉત્તર ભારતમાં તેજ પવનો પણ ફૂંકાશે, જેની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદી માહોલ વિશે વાત કરીએ તો જેમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ વરસાદી જે સિસ્ટમ છે તે સક્રિય બની ચૂકી છે। વીજળીના કડાકા સાથે અને ભારે પવન સાથે વાવાઝોડાની અસર સાથે કરા વરસે તેવી શક્યતા વ્યક્ત થઈ છે। હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરી છે। मानसून आज ये 4 जून को जो नॉर्मल डेट उसका 1 जून होता है, तो पूरा केरला कवर कर लिया है। उसके साथ ही इसने कुछ कोस्टल कर्नाटका स्लाइटली टच किया, साउथ इंटीरियर कर्नाटका के थोड़े से हिस्से, तमिलनाडु के हिस्से कवर किए हैं। ऑलमोस्ट आपसे आने वाले 6 से 7 दिन वहाँ रेनफॉल एक्टिविटी होती रहेगी। इवन वेरी हैवी रेनफॉल, मोर देन 12 सेंटीमीटर रेनफॉल हम अनुमान लगा रहे हैं कि केरला में होता रहेगा। उसके साथ ही तमिलनाडु, साउथ इंटीरियर कर्नाटका, कोस्टल कर्नाटका, जहाँ भी आने वाले दिनों 6 से 7 दिनों में वेरी हैवी रेनफॉल एक्टिविटी कंटिन्यू रहेगी। अगर इसके साथ ही जैसे हम एक्सपेक्ट कर रहे हैं कि नॉर्थ ईस्टर्न स्टेट में भी रेनफॉल बढ़ेगी, वहाँ मानसून 2 से 3 दिन में आएगा, वहाँ भी रेनफॉल आने वाले दिनों में वेरी हैवी रेन रहने का अनुमान। गुजरात में सच कोई हमारा अभी कोई रेनफॉल एक्टिविटी ज़्यादा होने का अनुमान नहीं है। ऑलमोस्ट हल्का फुल्का थोड़ा रेन रह सकता है और उसके साथ कोई ऐसा कोई सिग्निफिकेंट वहाँ पे